આજના આ વિડીયોમાં આપણે જાણવાનું છે દુનિયાની ટોપ 10 એવી ઊંચી મૂર્તિઓ વિશે, જેનું શિલ્પકામ, નકશીકામ, બાંધકામ કેટલું અદ્ભુત હશે અને કઈ ઊંચી મૂર્તિ બનાવવામાં કેટલો સમય લાગ્યો, કેટલો ખર્ચો થયો હશે, આ તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં જાણવા મળશે. તો ચાલો દુનિયાની ટોપ 10 સૌથી ઊંચી મૂર્તિઓ વિશે વાત કરીએ. નંબર 10, ગ્રેન્ડ બુદ્ધા એટ લિંગશાન. ચાઇનાના લોંગશાન માઉન્ટેન પર આવેલી વિશ્વની સૌથી ઊંચી મૂર્તિઓમાંની એક મૂર્તિ ચાઇનાની ગ્રેન્ડ બુદ્ધા એટ લિંગશાન છે, જેની ઊંચાઈ 88 મીટર છે. આ મૂર્તિનું વજન લગભગ 700 ટન છે અને આ પ્રતિમા 74 એકર ક્ષેત્રમાં વિસ્તરેલ છે. આ વિસ્તારની આજુબાજુ ટુરિસ્ટમાં જગ્યા ફાળવેલ છે અને આ પ્રતિમા ત્યાં 3 પર્વતોથી ઘેરાયેલી છે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી 10મા નંબરની પ્રતિમા છે. નંબર 9, ગ્રેટ બુદ્ધા ઓફ થાઈલેન્ડ. થાઈલેન્ડમાં આવેલી ભગવાન બુદ્ધની ઊંચી પ્રતિમા ગ્રેટ બુદ્ધા ઓફ થાઈલેન્ડની ઊંચાઈ 92 મીટર છે. આ પ્રતિમાના નિર્માણ કાર્ય કોઈપણ જાતના સ્ટીલનો કે ધાતુનો ઉપયોગ નથી થયો, પરંતુ સંપૂર્ણ ઊંચી પ્રતિમા સિમેન્ટથી બનાવવામાં આવી છે અને તેને સોનેરી કલરથી રંગવામાં આવી છે. થાઈલેન્ડના અંગથોગા પ્રાંતમાં બેંકોકથી 140 કિલોમીટર ઉત્તરે આ મૂર્તિ આવેલ છે. આ પ્રતિમાનું નિર્માણ કાર્ય પૂરું થવામાં 18 વર્ષ લાગ્યા હતા. આ પ્રતિમા વિશ્વમાં 9મા નંબરની સૌથી ઊંચી પ્રતિમા છે. નંબર 8, પીટર ધ ગ્રેટ સ્ટેચ્યુ. રશિયાની રાજધાની મોસ્કોમાં આ પ્રતિમા પીટર ધ ગ્રેટ સ્ટેચ્યુ સ્થિત છે. આ પ્રતિમાની ઊંચાઈ 98 મીટર છે. આ મૂર્તિનું નિર્માણ 1997માં રશિયન નેવીની સ્થાપનાની એનિવર્સરીમાં ઉજવવામાં રશિયાના મૂર્તિકાર દ્વારા બનાવવામાં આવી હતી. પ્રતિમાને ધી મોસ્કો મોન્સ્ટરના રૂપમાં અલંકિત કરેલ છે. આ પ્રતિમા રશિયાના મહાન ઋષિ સમ્રાટ પીટર વુઆનની યાદમાં બનાવેલ છે. તેમણે રશિયામાં 43 વર્ષો સુધી શાસન કર્યું હતું. આ પ્રતિમા 600 ટન સ્ટેનલેસ સ્ટીલ અને બ્રોન્ઝથી બનેલી છે. આ પ્રતિમા વિશ્વમાં 8મા નંબરની સૌથી ઊંચી પ્રતિમા છે. નંબર 7, સેન્ડાઈ ડાઇકેનોન. જાપાનમાં આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમા સેન્ડાઈ ડાઇકેનોન, જેની ઊંચાઈ 100 મીટર છે. આ મૂર્તિ જાપાની બૌદ્ધ ધર્મ અને બોધિસત્તાને દર્શાવવામાં આવેલ છે. સેન્ડાઈ ડાઇકેનોનની એક હાથમાં ઘરેણું અને બીજા હાથમાં પાણી હોય છે, જે લોકોને પાણીમાં જીવનની અદ્ભુત રચના અને કિંમત દર્શાવે છે. આ પ્રતિમાની અંદર એક લિફ્ટ પણ છે, જેના દ્વારા પ્રવાસી આખું સેન્ડાઈ શહેર જોઈ શકે છે. આ મૂર્તિની અંદર 108 ભગવાન બુદ્ધની પ્રતિમા રાખવામાં આવેલી છે અને આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી 7મા નંબરની પ્રતિમા છે. નંબર 6, એમ્પેરર્સ યાન એન્ડ હુયાંગ. ચાઇનાના જિંગહાનજાન શહેરમાં 2 મહાન ચીની સમ્રાટ યાન અને હુયાંગની યાદમાં એમ્પેરર્સ યાન અને હુયાંગ નામની 106 મીટરની પ્રતિમા બનાવવામાં આવી છે. ઈસવીસન 1987માં ચાઇના દ્વારા આ પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું અને લગભગ ઈસવીસન 2007માં એટલે કે 20 વર્ષોમાં આ પ્રતિમાનું નિર્માણ કાર્ય પૂરું થયું હતું. આ પ્રતિમા રાજનીતિ અને અર્થવ્યવસ્થાનું પ્રતીક છે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી 6ઠ્ઠા નંબરની પ્રતિમા છે. ત્યારબાદ નંબર 5, ગુઆનિન ઓફ ધ સાઉથ સી ઓફ સાન્યા. ચાઇનાના સાન્યા શહેરમાં આ પ્રતિમા ગુઆનિયન ઓફ ધ સાઉથ સી ઓફ સાન્યા સ્થિત છે. સાન્યાના દક્ષિણે દરિયા કિનારે આ પ્રતિમા આવેલી છે, જેની ઊંચાઈ 108 મીટર છે. આ પ્રતિમા ચાઇનાના હિનાન પ્રાંતમાં સ્થિત છે. મૂર્તિની ખાસિયતની વાત કરું તો મૂર્તિમાં 3 અલગ અલગ ચહેરા જોવા મળે છે. આ મૂર્તિ બનાવવા માટે ચીન સરકારને 6 વર્ષનો સમય લાગ્યો હતો. આ પ્રતિમાના 3 ચહેરા છે, જેમાં એક ચહેરો હિનાન પ્રાંત હિનાન દ્વીપ અને 2 ચહેરા સમુદ્ર તરફ છે.
સાથે જ મૂર્તિઓના હાથ 3 અલગ અલગ સ્થિતિઓમાં લગાવવામાં આવેલ છે, જે દેશની પૂર્ણ સુરક્ષાનું પ્રતીક છે. અને આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી 5મા નંબરની પ્રતિમા છે. નંબર 4 ઉશિકુ દાઈબુત્સુ. જાપાનના ઇબારકી શહેરમાં ભગવાન બુદ્ધની ઉશિકુ દાઈબુત્સુ નામની પ્રતિમા આવેલી છે, જેની ઊંચાઈ 110 મીટર છે. આ પ્રતિમા સંપૂર્ણ રીતે બ્રોન્ઝ ધાતુથી બનાવવામાં આવેલ છે. આ પ્રતિમા પાસે સુંદર ગાર્ડન છે, જે પ્રતિમાને વધુ આકર્ષક બનાવે છે. આ પ્રતિમાના મૂળ 4 સ્તરો છે, જેમાં પ્રથમ સ્તર પર સુંદર સંગીત સાંભળી શકાય છે, બીજા સ્તર પર પ્રતિમા સંબંધિત રહસ્ય, ત્રીજા સ્તર પર બૌદ્ધ પ્રતિમાઓ દેખાશે અને ચોથા સ્તર પર એટલે કે સર્વોચ્ચ સ્તર પર પ્રવાસી આખું શહેર જોઈ શકે છે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી 4થા નંબરની પ્રતિમા છે. ત્યારબાદ નંબર 3 લેક્યુન સેટક્યાર. મ્યાનમારના મોતીવા શહેરમાં બૌદ્ધ ધર્મના શાખ મુનિની મૂર્તિ લેક્યુન સેટક્યાર પ્રતિમા જોવા મળે છે, જેની ઊંચાઈ 116 મીટર છે. મ્યાનમાર સરકાર દ્વારા 1996માં આ પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું અને જે 2008માં પૂર્ણ થયું હતું. આ મૂર્તિની અંદર લિફ્ટની સુવિધા છે, જેના દ્વારા પ્રવાસીઓને આખું શહેર જોવાનો લાહવો મળે છે. આ પ્રતિમા 13.5 મીટર સિંહાસન પર સ્થિત છે. આખી પ્રતિમાને પીળા રંગથી રંગવામાં આવી છે, કારણ કે પીળો રંગ જ્ઞાનનું પ્રતીક છે. અને ખાસ વાત એ કે આ પ્રતિમાની 9000 બૌદ્ધ સાધુઓથી ઘેરાયેલી છે. આ પ્રતિમા વિશ્વની 3જા નંબરની સૌથી ઊંચી પ્રતિમા છે. ત્યારબાદ નંબર 2 સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા. ચાઇનાના હેનાન શહેરમાં ભગવાન બુદ્ધની પ્રતિમા સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા જોવા મળે છે, જેની ઊંચાઈ 153 મીટર છે. આ પ્રતિમા ચીનના હિમાંત પ્રાંતમાં સ્થિત છે. ચીનની સરકાર દ્વારા 1997માં આ પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું અને 2008માં પૂરું થયું હતું. આ પ્રતિમા 20 મીટર ઊંચા કમળના સિંહાસન પર સ્થિત છે. પ્રતિમા પાસે ગરમ પાણીનું ઝરણું છે. આ સંપૂર્ણ પ્રતિમા સોનું, તાંબુ અને સ્ટીલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે. આ પ્રતિમા અને જગ્યા બૌદ્ધ ધર્મના તીર્થયાત્રીઓ માટે ધાર્મિક મહત્વ ધરાવે છે અને ચીની બૌદ્ધ ઇતિહાસમાં તેનું નિરૂપણ પણ કરેલું છે. આ પ્રતિમાનું પોતાનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ છે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી 2જા નંબરની પ્રતિમા છે. નંબર 1 સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇન્ડિયા. હવે વાત કરવાની છે વિશ્વની સૌથી ઊંચી પ્રથમ નંબરની પ્રતિમા વિશે, જેનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ભારતના ગુજરાત રાજ્યમાં સરદાર સરોવર ડેમ નજીક કેવડિયા કોલોનીમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમા ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની, લોખંડી પુરુષ, ભારતના બિસ્માર્ક તરીકે જાણીતા આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની છે. આ પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે. સરદાર પટેલની શ્રદ્ધાંજલિ રૂપે આ પ્રતિમા અર્પિત કરેલ છે. આ પ્રતિમાની ડિઝાઇન રામ વી સુતર નામના શિલ્પકાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટની સૌપ્રથમ ઘોષણા 2010માં કરવામાં આવી અને આ પ્રતિમાના નિર્માણની કામગીરી 31 ઓક્ટોબર 2013માં શરૂ થઈ અને 5 વર્ષ બાદ 30 ઓક્ટોબર 2018ના દિવસે તેની કામગીરી પૂરી થઈ અને 31 ઓક્ટોબર 2018ના રાષ્ટ્રીય એકતા દિને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લાર્સન અને ટેબ્રોએ આ પ્રતિમાની કામગીરી શરૂ કરી હતી. તેના બાંધકામમાં 2700 કરોડ જેટલો ખર્ચો થયો હતો. આ પ્રતિમામાં સ્ટીલ, કોન્ક્રીટ, પિત્તળના કોડિંગ તથા બ્રોન્ઝ જેવી ધાતુઓથી આ મૂર્તિ બનાવવામાં આવી છે. તમામ ભારતીય માટે ગર્વની વાત કે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ ભારતમાં સ્થિત છે. મિત્રો, હજુ દુનિયાના ઘણા દેશોમાં અનેક પ્રતિમાઓનું નિર્માણ થઈ રહ્યું છે અને સમય જતાં હજુ ટોપ 10 સ્ટેચ્યુમાં ફેરફાર પણ થઈ શકે છે, પરંતુ આપણી પાસે આટલી માહિતી જોડાયેલી છે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીશું એક નવા જ વિડીયો સાથે.